ધોરણ 9 વિષય સંસ્કૃત. પાઠનું નામ છે કુલસ્ય આચાર. પાઠ નંબર 2 કુળની પરંપરા. ગુજરાતી ભાષાંતર સાથે એકદમ સરળ રીતે ભાષાંતર શીખવાની ઉત્તમ રીત. હું મુકેશ અડાણિયા સર સંસ્કૃત અને ગુજરાતી બંને સાથે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો તમને ભાષાંતર શીખવીશ. વિડીયો પૂરો જોવાનું ભૂલતા નહીં. અહીં દરેક ફકરાનું ગુજરાતી કરી આપેલું છે. ઉપર ફકરો, નીચેનું ગુજરાતી ભાષાંતર તમે જોઈ શકો છો. એક ચાતક શિશુ આસીત. એક ચાતકનું બચ્ચું હતું. સહ એકદા તુષાયા પીડિત જનન્યા સમીપમ વ્રજતી વ્રદતી ચ અંબ. તે એકવાર તરસથી પીડાયેલું પોતાની માતાની પાસે જાય છે અને કહે છે, માતા, તુષા મેં પીડિયતી. તરસ મને પીડી રહી છે અથવા મને બહુ તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ. હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ મેઘજલમ ન મિલતી અતઃ તડાગજલમ એવ પાતુમ ઈચ્છામિ. અત્યારે વાદળનું પાણી, વરસાદનું પાણી મળતું નથી એટલે હું તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. જનની વદતી. માતા કહે છે, બાલઃ બાળક. માતા કહે છે બાળક અથવા બેટા. વયમ તો મેઘજલમ એવ પીબામહ. આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ. તડાગ જલમ ન પીબામ. તળાવનું પાણી પીતા નથી. એસ અસ્માકમ કુલસ્ય આચાર. આ આપણા કુળની પરંપરા રીત છે. અતઃ તડાગ જલમ પાતુમ ન શક્નોષિ ઇતિ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. ફકરા 2 નું ભાષાંતર. ચાતક શિશુ કથયતિ. ચાતકનું બચ્ચું કહે છે, અંબ મહતી મે તુષા. માતા, મને બહુ તરસ લાગી છે. અધુના આકાશે મેઘાન ન પશ્યામિ. અત્યારે આકાશમાં વાદળો દેખાતા નથી. કદા મેઘ વર્ષયતિ. કદાચ અહમ મેઘજલમ પાતુમ શક્નોમિ ઇતિ ન જાનામિ. ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ તે હું જાણતો નથી. અતઃ તુષાયા પીડિતો અહમ તડાગ જલમ પાતુમ ગચ્છામિ. આથી તરસથી પીડાયેલો હું તળાવનું પાણી પીવા જાઉં છું. ફકરો એન પછીનો. જનની પુનરપી ચાતક શિશુ બોધયતી. બાલઃ ન અયમ અસ્માકમ કુલાચાર. માતા ફરીથી ચાતકના બચ્ચાને સમજાવે છે, બેટા, આ આપણા કુળની રીત નથી. કુલાચાર સદૈવ રક્ષિતવ્ય એવ. કુળની પરંપરા તો હંમેશા જાળવવી જ જોઈએ. અતઃ ત્વમ તડાગ જલમ પાતુમ ન અહર્ષિ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તુષાયા સહનમ કૃત્વા મેઘસ્ય પ્રતીક્ષા કર્તુમ અહર્ષિ ત્વમ. તરસને સહન કરીને તારે વાદળની પ્રતીક્ષા રાહ જોવી જોઈએ. ફકરા 4 નું ભાષાંતર.
જનન્યા કથનમ અશ્રુત્વા ચાતક શિશુ તડાગજલમ પાતુમ તડાગમ ગંતુમ નિગર્સંતી, એટલે નીકળી પડે છે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળી પડે છે. માર્ગે પરિશ્રાંતઃ સ યદા એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે તિષ્ઠતિ તદા तात પુત્રયો વાર્તાલાપમ શૃણોતિ. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની નજીક ઊભું રહે છે ત્યારે પિતા અને પુત્રની વાતચીત સાંભળે છે. હવે પિતા અને પુત્રની વાતચીત શું છે તે આ ફકરામાં દર્શાવેલી છે. કૃષક વૃદ્ધ મરણાસનમ ચ આસિત, ખેડૂત ઘરડો અને મરણ પથારીએ હતો. તસ્ય સમીપે સ્થિત એક તસ્ય પુત્ર તસ્મે કૃષકાય કથયતિ તાતઃ, તેની નજીક રહેલો તેનો પુત્ર તે ખેડૂત પિતાને કહે છે, પિતાજી, અદ્ય માર્ગે મયા ધનસ્યુત પ્રાપ્ત, આજે રસ્તામાં મને પૈસાની થેલી ધનનો થેલો મળ્યો. તસ્ય દર્શનાત આનંદ જાત, તેને જોતા જ આનંદ થયો. તેન મદીયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ ઇતિ વિચાર્ય ધનસ્યુત ગૃહણાય અહમ હસ્તમ પ્રસાર્યમ, તેનાથી મારી ગરીબાઈ નષ્ટ થઈ જશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે મેં હાથ લંબાવ્યો. કિંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, પરંતુ ત્યારે જ મને તમારો ઉપદેશ યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલાચાર ન ઇતિ, બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. અતઃ અહમ ત્વમ ધનસ્યુતમ તત્રેવ અત્યજ્યમ, આથી મેં તે પૈસાની થેલીને ત્યાં છોડી દીધી. ફકરા નંબર 6. ચાતક શિશુ સર્વ શૃણોતિ, ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. સ વિચાર્યતિ અહો, તે વિચારે છે, વાહ, મરણાસન્નસ્ય વૃદ્ધસ્ય તત્ પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારમ પાલયિતુમ કીદૃશી શ્રદ્ધા. વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા પાળવા માટે કેવી શ્રદ્ધા છે. અહમ તુ કુલાચારમ ન પાલયામિ, અને હું તો કુળની પરંપરા પાળતો નથી. વયમ મેઘજલમ એવ પીબામ ઇતિ અસ્માકમ કુલાચાર, આપણે માત્ર વાદળનું જ પાણી પીએ છીએ એ આપણા કુળની રીત છે. તમ અહમ ત્યક્તુમ પ્રવર્તે, તે હું છોડવા તૈયાર થયો છું. એતત અનુચિતમ અસ્તિ, આ અયોગ્ય છે, ખોટું છે. પશવ પક્ષીણે ચ માનવે ચ સદાશ્રયા, સારા વિચારોવાળા પશુઓ પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે. સ્વકુલ આચારમ રક્ષેતુ કુલ આત્મનમ રક્ષામિ, તો હું પણ મારા પોતાના કુળની રક્ષા કરીશ. ફરી બોલું, સદાશ્રયા પહેલાં લેવાનું, એટલે સારા આશ્રયવાળા. પછી પશવ એટલે પશુઓ,
ચ આગળ લઈ લેવાનું, ચ પછી એમ 2 વખત ચ આપ્યો છે એટલે 1 વખત આપણે ન લખીએ તો પણ ચાલશે. અહીંયા આપણને પક્ષીઓ લઈ લઈએ એટલે કે પક્ષીઓ, અને માનવા ચ એટલે મનુષ્યો, ચ આગળ લઈ લઈએ. પછી સ્વકુલાચારમ રક્ષંતુ, પોતાના કુળની પરંપરા જાળવે છે. કુલાત્મનમ રક્ષયામી, મી આપ્યો છે એટલે પોતાના માટે વાપર્યું છે, અને જો રક્ષંતી એટલે ઉપરના 3 માટે વાપર્યું છે. એટલે હું પણ મારા પોતાના કુળની રક્ષા કરીશ, પરંપરા પાળીશ. છેલ્લો ફકરો જોઈ લઈએ આપણે. એવં વિચિંત્ય સહ માતરમ પ્રત્યાગચ્છન્તિ સર્વવૃત્તાંતમ ચ કથયતિ. એમ વિચારીને તે માતા પાસે પાછું ફરે છે અને બધી હકીકત બનેલી ઘટના કહે છે. માતા સંતોષમ અનુભવતી, માતા સંતોષ અનુભવે છે. શિશવે ચ આશીર્વાદમ દદાતી, અને બચ્ચાને આશીર્વાદ આપે છે. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી, થોડા સમયમાં વરસાદ પડે છે. મેઘજલમ પીત્વા ચાતક શિશો તૃષા શામ્યતિ, વાદળનું પાણી પીને ચાતક બચ્ચાની તરસ શાંત થાય છે. વાદળનું પાણી પીને ચાતક બચ્ચાની તરસ શાંત થાય છે. અહીં આપણે સમજૂતી નથી આપી એટલે વધારે કોઈ માહિતી આપી નહીં, માત્ર ભાષાંતર હતું એટલે બીજી કોઈ માહિતી આપણે આપી નથી. પરંતુ તમે ધ્યાન રાખો કે અત્યાર સુધીની સંસ્કૃતની કોઈ પણ વાર્તાઓ હોય તો દરેક વાર્તામાં તમે જોઈ શકો છો કે માત્ર પશુ પક્ષીઓ દ્વારા મનુષ્યને ઉપદેશ આપવામાં આવ્યો હોય છે, પરંતુ અહીં આપણે વાર્તામાં જોઈએ તો માનવ દ્વારા પશુ પક્ષીઓને ઉપદેશ આપવામાં આવ્યો. તો આ પહેલી એક એવી વાર્તા છે જેમાં તદ્દન અલગ છે, જેમાં પક્ષીઓને મનુષ્ય દ્વારા શિખામણ મળી હોય એ દ્વારા વાત કરી અને મનુષ્યનું પણ ગૌરવ જાળવવાનો પ્રયત્ન કરવામાં આ વાર્તામાં આવ્યો છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટ કરજો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.